નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 ની અંદર આપણે 12મું ચેપ્ટર રાવણનું મિથ્યાભિમાન જોયું હતું। આજે એક નવો ટોપિક ભણીએ છીએ, સાગરકાંઠાનો પ્રવાસ। સાગરકાંઠાનો પ્રવાસ હેડિંગનું નામ સાંભળ્યું એટલે તમને થોડો આઈડિયા આવી જશે કે આ જે પાઠ છે એ શું છે, તો કે પ્રવાસનું વર્ણન કરતો પાઠ છે। પ્રવાસનું વર્ણન કરતો અને આના લેખક છે રઘુવીર ચૌધરી। આપણે બધા જ જાણીએ છીએ કે પ્રવાસની અંદર નાનાથી માંડ એટલે કે આપણે સ્કૂલે જઈએ છીએ ત્યારથી તે મોટા થઈ ત્યાં સુધી દર વર્ષે એકવાર તો પ્રવાસ થતો જ હોય છે। એ પ્રવાસની અંદર જવાની અને માણવાની એક અલગ જ મજા હોય છે પ્રવાસની। તો આ પાઠ પણ સાગરકાંઠાનો પ્રવાસ, સાગરકાંઠાનો એટલે કે દરિયા કિનારાનો પ્રવાસ એટલે પર્યટન સ્થળ ઉપર ફરવા જવું। તો દરિયાકાંઠે ફરવા જવા ઉપર આખો પાઠ છે, એટલે આ પાઠનું જે પ્રકાર છે એ જ પણ પ્રવાસનું વર્ણન છે। લેખક છે રઘુવીર ચૌધરી, એમનો જન્મ 5/12/1938 ના રોજ થયો હતો। રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે। કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કર્યું છે। તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે। કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વિવિધ ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે। ઉપરવાસ, કથાત્રયી તેમજ પુરસ્કૃત થયેલ નવલકથા છે। ઝૂલતા મિનારા, નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે। તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે। એક સારા લેખક કહી શકાય એવા આ રઘુવીર ચૌધરી જે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો જેમ કે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે। અહીં આપણને સ્પેશિયલ કેવા તો કે સાગરકાંઠાના, સાગર એટલે દરિયો, દરિયા કિનારે આવેલા સ્થળોના પ્રવાસનું વર્ણન આ પાઠની અંદર આપણને જોવા મળે છે। પ્રસ્તુત એકમ દ્વારા આપણને જે ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે, સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે। તો એ દરિયાકાંઠાનો પ્રવાસ તો ખરો જ, પણ સાથે સાથે કઈ રીતનું આયોજન કરવું, એટલે કે સાથે શું લઈ જવું, શું ન લઈ જવું, કઈ વસ્તુઓ કામ આવે એનો પણ આપણને આ પાઠમાં ક્ષાર જોવા મળે છે। શરૂ કરીએ પાઠ। તો પાઠની અંદર આવતા ગ્રામરમાં શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, એ અને લાસ્ટમાં જેટલું આવતું હશે એટલું લેતા જશું। વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી। જો અહીંયા વર્ગ શિક્ષકનું નામ આપેલું છે, વર્ગ શિક્ષકનું નામ શું હતું? સોમનાથ। વર્ગ શિક્ષકનું નામ શું હતું? સોમનાથ। એમણે પ્રવાસના આયોજન માટે 3 વ્યક્તિની સમિતિ એટલે કે એક ગ્રુપ બનાવ્યું, એક મંડળ બનાવ્યું કે જે નક્કી કરશે કે પ્રવાસ કઈ જગ્યાએ ગોઠવવો। એ સમિતિની અંદર કોનો સમાવેશ થાય છે? તો એ સમિતિની અંદર રેવતી, વરુણ અને સિંધુ આ 3 બાળકોનો સમાવેશ થાય છે। તમે જાણતા હશો કે દરેક ક્લાસની અંદર મોનિટર હોય, એક માને નહીં છોકરો ટીચરને કંઈક કામ હોય બહાર જોઈએ તો મોનિટર ઊભો રાખી દે,
એવી રીતે આ પ્રવાસના આયોજન માટે પણ અહીંયા એમણે 3 મોનિટર ઊભા કરી દીધા, 3 વ્યક્તિની સમિતિ બનાવી. તો એનું નામ શું હતું ત્રણેયનું? રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા. સોમનાથ છે એ ભૂગોળ ભણાવતા હતા. જેવા ક્લાસની અંદર એન્ટર થયા તો એમણે બોર્ડ તરફ જોયું, તો બોર્ડમાં એક પંક્તિ લખેલી હતી અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થી સામે ફરીને બોલ્યા. એ બોર્ડની અંદર જે કવિતા લખી હતી એ કવિતા ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે સંકળાયેલી હતી, તો કુદરતી વસ્તુઓ સાથે, કુદરત સાથે સંકળાયેલી હતી. જો આ શિક્ષક છે એ ભૂગોળ ભણાવતા હતા એટલે એમને પણ નેચરલ સંપત્તિ હતી, એમને પણ ખૂબ ગમતી અને સાથે સાથે કવિતાના પણ તે ચાહક હતા. તો એ પંક્તિ જે છે એ નીચે જો આપણને પાઠ્યપુસ્તકની અંદર આપી છે, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. એટલે કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, બધી જ જે પૃથ્વીની ખારાશ છે એ ક્યાં જતી રહી છે? સિંધુના ઉરમાંથી. એટલે કે સિંધુ એટલે સાગર, સાગરના હૃદયમાંથી એ અમી વાદળી, એટલે કે અમૃત જેવી મીઠાશવાળી વાદળી ક્યાં બંધાશે? આકાશમાં બંધાશે. એટલે આખા વિશ્વની બધી જ ખારાશ ક્યાં જતી રહી છે? દરિયાના હૃદયમાં. છતાં એ દરિયો જે છે એ ઉપર આકાશમાં કેવું વાદળ આપે છે? અમૃત જેવા પાણીવાળું. આ પહેલાના તાસમાં, તાસ એટલે પીરિયડ, આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. એટલે સાહેબનો ભૂગોળનો વિષય હતો, પણ એ પહેલા જે લેક્ચર લઈને પીરિયડ લઈને ગયા છે શિક્ષક, એ ગુજરાતીના હશે એવું લાગ્યું. કારણ કે પાટિયાની અંદર એટલે કે બ્લેકબોર્ડની અંદર 2 પંક્તિઓ લખેલી હતી કાવ્યની, એટલા માટે એમણે અંદાજ માર્યો. અને મુક્તક એટલે કાવ્યનો એક પ્રકાર છે. કાવ્યના ઘણા બધા પ્રકાર હોય, હાઈકુ છે, મુક્તક છે, કાવ્ય છે, તો એ બધા કાવ્યના પ્રકાર છે. એમ માનીને સોમનાથ ભૂસવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ શુભાશિત જન્મદિવસની શુભેચ્છા છે. જેવા સાહેબ બોર્ડમાં લખવા જાય છે એટલા માટે એ પંક્તિ છે ભૂસવી પડે છે. ત્યારે રેવતી નામની છોકરી ઊભી થઈને કહે છે કે નાના સાહેબ રહેવા દો, આ ભૂસશો નહીં, કારણ કે આ કોઈ પંક્તિ નથી, પણ આ જન્મદિવસની શુભેચ્છા આપેલી છે. કોણે? શિક્ષકે. કોને? વિદ્યાર્થીઓને. સોમનાથે એમની ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે ચૂકી ગયા. આજે તો વર્ગના પ્રતિનિધિ, મેં તમને હમણાં વાત કરી ને, મોનિટર, એટલે કે વર્ગના મોનિટર સિંધુનો જન્મદિવસ છે. એટલે પેલી 3 સમિતિ બની હતી, રેવતી, વરુણ અને સિંધુ. એમાંથી સિંધુ નામનો જે છોકરો છે એનો આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ માટે ગુજરાતીના શિક્ષકે બોર્ડમાં સરસ મજાની 2 કાવ્યની પંક્તિ લખી અને એને જન્મદિવસના અભિવાદન પાઠવેલા. સિંધુને શુભેચ્છા આપી. સિંધુએ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, જે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. જો અહીંયા 2 આપણને વિરામ ચિહ્નો આપેલા છે. અરે વાહ, ઉદ્ગાર, સુખડી ખરી પણ કેવી? પોચી. બીજી વાર ઉદ્ગાર, તો 2 ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરેલો છે. પેલો સિંધુ છે એ જન્મદિવસના અભિનંદન આપે છે, એટલે એના શિક્ષકને પગે લાગે છે અને શાળાના નિયમ પ્રમાણે ઘણા ચોકલેટ વેચતા હોય, ઘણાને ચોકલેટની મનાઈ હોય તો એ વેફર બિસ્કિટ આપતા હોય. તો અહીંયા જે સિંધુ નામનો છોકરો છે એ ઘરેથી સુખડી બનાવીને
લાવેલો છે. તો એની જે મિત્ર છે રેવતી એ ફટાફટ જઈ અને મીઠાઈનું પડીકું લઈ આવે છે. શિક્ષક જેવો એ સુખડીનો કટકો તોડવા જાય છે એટલે કે છે એમના મોઢામાંથી ઉદ્ગાર નીકળી જાય છે, અરે વાહ, આહા કેવી સરસ સુખડી છે, પણ કેવી? તો કે મોંધાળ જેવી પોચી. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. એ રેવતી મીઠાઈ વેચતી બધાને કહેતી જાય છે કે નક્કી કરીને રાખો કે ભાઈ ક્યાં પ્રવાસે જવું છે. તો પ્રવાસનું જે સ્થળ છે એ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. જો અહીંયા આપણને એક પ્રશ્નનો જવાબ મળે છે. પેજ નંબર 26 ઉપર બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો, સમિતિએ કયા કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તો સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી એક જગ્યાએ પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તો મીઠાઈ વેચતા સાથે સાથે પ્રવાસનું પણ નક્કી કરતા જાય છે. શિક્ષક કહે છે, શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. શિક્ષક શાબાશી આપે છે, કારણ કે પોતે શેના શિક્ષક છે? ભૂગોળના. એટલે એમને પણ પૃથ્વીની અવનવી સપાટી જોવી ફરવી ગમતી હોય, તો એ શાબાશી આપે છે કે સારું કહેવાય કે તમે દરિયાકાંઠાનો પ્રવાસ પસંદ કર્યો. અને અહીંયા આપણને પાછો એક પ્રશ્નનો જવાબ મળે છે કે ગયા વર્ષે પ્રવાસ ક્યાં યોજાયો હતો? તો ગયા વર્ષે એટલે કે છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા, એટલે કે આબુ અંબાજીનો પ્રવાસ યોજાયો હતો. રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કહ્યું. એટલે પ્રવાસમાં જતા હોય એટલે આપણે મજા મસ્તી કરીએ ને, એમના શિક્ષકોએ પણ એમને મસ્તી કરાવેલી. તો એ મસ્તીની અંદર એમણે એક લેખ એટલે કે નિબંધ લેખ એટલે નિબંધ અથવા તો કે વાંચવામાં આવેલું લખાણ, તો એ મેં તમને વાત કરી હતી, તમને યાદ છે? તો તરત જ સિંધુ કહે છે કે આ પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ વિશે તમે જે લેખ વાંચેલો, અને એ લેખના લેખક હતા સ્વામી આનંદ. તો કે મને યાદ છે સર. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. એ કહે છે કે જેમ તમે ઉપર જાઓ છો પર્વત ઉપર, જેમ તમને પર્વત ફરવો ગમે છે, એવી જ રીતે તમારે સમુદ્રની ગહેરાઈ પણ જોવી જોઈએ, કારણ કે એની ગહેરાઈમાં પણ અનેક તથ્યો, રહસ્યો છુપાયેલા છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ગોળમેજી એટલે ગોળ ગોળ સભા મંડપ, સભા ભરી અને ગોળ ગોળ બધા બેઠેલા, એટલે એ પરિષદ, એ સભાનું નામ શું પાડ્યું? ગોળમેજી પરિષદ. તો એ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કોણ ગયું હતું? તો ગાંધીજી ઇંગ્લેન્ડ. એ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. એ પરિષદની અંદર કદાચ એવું બને કે એ વખતે અસહિષ્ણુતા ખૂબ ફેલાયેલી હતી અને કાળા ગોરાનો રંગભેદ પણ એટલો જ હતો. તો એવું બને કે વિદેશમાં જ્યારે ગાંધીજી જાત, તો જે અંગ્રેજ લોકો છે એ એમના પર કંઈક એવા કટુ વચન બોલે જેથી કરીને એમનું અપમાન થાય. તો જો કોઈ બીજી વ્યક્તિને મોકલવામાં આવશે તો એ અપમાન નહીં સહન કરી શકે, તો ત્યાં ઝઘડો થશે, લડાઈ થશે, બાજવાનું થશે અને દેશનું નામ ખરાબ થશે. તો એવા સમયે કોને મોકલવા જોઈએ? તો ઝવેરચંદ મેઘાણી કહે છે કે એવા સમયે ગાંધીજીને મોકલવા જોઈએ, કારણ કે ગાંધીજી એક એવું પર્સન છે જે એ અપમાન ગળી જશે. એમનામાં એવી સહનશક્તિ છે કે એ અપમાનને એ ગળી જશે, સહન કરી લેશે. એ ઉદારતા એમનામાં છે.
તેથી એમણે લખેલું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, એટલે કે જે વ્યક્તિ આટલું બધું સહન કરી શકે છે પોતાના દેશ માટે, દેશના લોકો માટે, તો તમે એક ગોળમેજી પરિષદનું અપમાન, તો કે મને વિશ્વાસ છે કે બાપુ તમે ગળી જ જશો. એટલા માટે એમનાથી પંક્તિ લખાઈ ગઈ કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, કે તમે આખો દરિયો પી જાઓ છો ખારા પાણીનો, તો એક ખોબો પાણી ઢોળાય કે ન ઢોળાય શું ફેર પડે? તો કે એ પંક્તિ જે છે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, એ કોણે લખી હતી? ઝવેરચંદ મેઘાણીએ. કોના માટે? ગાંધીજી માટે. ગાંધીજી દરિયાદિલ હતા. દરિયાદિલ હોવું એટલે કે ઉદાર દિલવાળું હોવું. ઉદાર દિલવાળું હોવું. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એટલે કે ગાંધીજી એવું વ્યક્તિત્વ હતું કે ક્યારેય ગુસ્સો નહોતા કરતા. આપણે બધા જ જાણીએ છીએ કે અહિંસાની લડત લડતા, થાય તો સત્યાગ્રહ કરતા, પણ ક્યારેય કોઈ હથિયાર ઉપાડેલું એમણે નથી. એ અહિંસાનો માર્ગ અપનાવતા, ક્યારેય કોઈને શ્રાપ આપતા નહીં, થાય એટલું સહન કરતા, અને મોઢામાંથી બધા માટે શું નીકળતું? આશીર્વાદ જ નીકળતા. એટલા માટે એમના હૃદયમાંથી એટલે કે એમની અંતર આત્માથી કૃપા જ વરસતી, કૃપા જ થતી હતી. અમી વાદળી વરસવી, અમી વાદળી કૃપા થવી. હંમેશા એ લોકોનું ભલું જ ઈચ્છતા હતા. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પર બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોર્યો. પીઠ ફેરવી એટલે પાછું ફરવું. બાળકો જે મીઠાઈ વેચતા હતા, સાથે સાથે પ્રવાસનું સ્થળ પણ નક્કી કરતા જતા હતા. એકવાર પેલી છોકરીએ કીધું રેવતીએ કે સર અમે જે સ્થળ છે એમાં કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુરા અને દક્ષિણ ગુજરાતનું તિથલ નક્કી કર્યું છે, પણ રિસ્પોન્સમાં સરે કઈ જવાબ આપ્યો નહીં. એટલે એણે મનમાં એવો વિચાર કર્યો કે આ સર જે છે એ હજી સમજ્યા નથી લાગતા, તો એમણે એવું બને કે એમણે સાંભળ્યું નથી લાગતું કે એમણે મને જવાબ ન આપ્યો. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. એટલે ત્રણમાંથી કઈ જગ્યાએ જવું, ક્યાં જવું એ સાંભળી લીધું કે પેલી છોકરીએ કીધું કે આ 3 સ્થળ છે સર, તો એ સાંભળ્યું, પણ કઈ જગ્યાએ ફરવા જવું એ હજી એમણે નિર્ણય આપેલો નથી. એટલા માટે રેવતીએ વરુણ સામે જોઈ અને કહ્યું કે સોમનાથે તરત જ પીઠ ફેરવી. પેલા બે છોકરા છોકરી વાત કરતા હતા, હજી સર બોલ્યા નહીં કે કઈ જગ્યાએ જવું. તરત જ સરે સાંભળી અને પાછળ જોયું. મુક્તક ભૂસ્યા વિના પાટિયા પર બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરી અને દરિયાકાંઠાના સ્થળોના નામ લખવા માંડ્યા. એટલે કે પેલી પંક્તિ હતી એ ભૂસી નહીં, કારણ કે સિંધુનો જન્મદિવસ હતો, પણ સાઈડની જગ્યા જે ખાલી હતી ત્યાં તેમણે પશ્ચિમ ગુજરાતનો નકશો દોરી દીધો. પશ્ચિમ ભારતનો નકશો દોરી દીધો અને જે દરિયાકાંઠાના સ્થળો છે એના નામ લખવા લાગ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી અને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? એટલે કે આખો જે નકશો છે એ દોરી અને પછી ઉપરથી ચાલુ કર્યું કે આ માંડવી ને આ પોરબંદર ને ભાવનગર ને દ્વારકા ને બેટ દ્વારકા બધું લખ નાખ્યું. એટલે પૂછે છે કે હવે આમાં કઈ લખવાનું બાકી રહ્યું કે બધા સ્થળો આવી ગયા? માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલ વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. એ એક બાળક કહે છે કે સર આમાં માધવપુર નામનું ગામ તો રહી ગયું, તો
શિક્ષક કહે છે કે હા આજ જ મેં એ લેખ વાંચ્યો છે અને તમારા માટે પણ લાવ્યો છું, તો તમારે વાંચવો હોય તો વાંચો. વિદ્યાર્થીઓએ સોમનાથ પ્રોત્સાહન આપે છે, એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે, તેથી તે લેખ વાંચવા લાગ્યા. એ વિદ્યાર્થીઓ પાસે એવું ઈચ્છે છે કે ભાઈ વિદ્યાર્થીઓ છે પોતે કેપેબલ બને, એટલે કે એ વાંચે તો એમને ખ્યાલ આવે કે આ જગ્યાએ આવું પ્રવાસન સ્થળ છે. એટલે માધવપુરના થોડુંક વિસ્તારથી જાણકારી લાવી અને શિક્ષકે ક્લાસમાં આપી દીધું. એ માધવપુરની વિશેષતા દર્શાવતા કહે છે કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. જો માધવપુર છે એને શું કહેવામાં આવેલું છે તો સૌરાષ્ટ્રનું વૃંદાવન કહેવામાં આવેલું છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે, અહીં સદીઓ જૂના ઝાડ છે, એટલે કે આ ભૂમિ ઉપર મહાન સંતો આવેલા છે અને અવનવા ઝાડ પણ જોવા મળે છે, જેમ કે આંબલી, રાયડ, નાળિયેરી, બેસુમાર છે, પપૈયા છે. અહીં ઘણા બધા કે ઝાડ છે, શેનું તો કે આંબલીનું છે, રાયડનું છે, નાળિયેરનું, અને બેસુમાર એટલે પુષ્કળ. પુષ્કળ ઘણા બધા અહીંયા નાળિયેરીના ઝાડ જોવા મળે છે. તમને ખબર જ છે કે દરિયા કિનારે ફરવા જઈએ ત્યાં વધારે શું જોવા મળે આપણને? નાળિયેરીના ઝાડ જોવા મળે છે. તો આ થઈ ત્યાંના ઝાડની વિશેષતા. તો આટલા ઝાડ તો છે, સાથે સાથે પપૈયાના પણ ખૂબ ઝાડ છે. અહીં પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે, કે અહીંયા પોપટ પણ કેવા છે? જાડા પાડા. અહીં રૂકમણી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે, એટલે કે માધવપુરની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પણ થાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીં મેળો જાણીતો છે. જેમ જૂનાગઢની અંદર ભવનાથનો મેળો ખૂબ પ્રખ્યાત છે, એવી જ રીતે માધવપુરનો મેળો પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે, એટલે કે માધવપુરની અંદર ત્રિવેણી સંગમ છે, જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય એને ત્રિવેણી સંગમ કહેવાય. તો અહીંયા ભાદર, ઓજત અને મધવંતી નામની 3 નદીઓ જે છે એ સાગરને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. ઘેડ પંથક એટલે કે રકાબી જેવો વિસ્તાર, આવો ગોળ રકાબી જેવો છે. એ જૂનાગઢની અંદર તળેટીનો ભાગ, જેને ઘેડ પંથક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આખો વિસ્તાર છે એને હરિયાળું બનાવીને રાખે છે અને ખૂબ ફળદ્રુપ છે આ વિસ્તાર. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે, એટલે કે દરિયા કિનારો છે એ મોટોય છે ને સાથે સાથે સફેદ પાણી છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારે વધુ પસંદ કરે છે. ચોરવાડ એ પણ બીચ છે દરિયાની, તો લોકો ત્યાં જવા કરતા માધવપુરમાં જવું વધારે પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. માધવપુરમાં જોવા જેવું બીજું શું તો કે ત્યાંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત. આપણે આબુમાં જે અહીંયા સનસેટ પોઈન્ટ નથી જોતા, એવી રીતે અહીંયા દરિયા કિનારે પણ સૂર્ય ઉગવો અને આથમવું એ જોવું એક અલૌકિક ઘટના છે. ચાલો માધવપુર રેવતી બોલી. એ રેવતી નામની છોકરી કહે છે તો ચલો સર આપણે માધવપુર જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથે લખ્યું, સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામાને ગાંધીજીના વતનને ભૂલી ગયા. એ કહે છે કે આ જે બલરામનું જે પૌરાણિક ગામ છે સોમનાથે રેવતીને બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. એટલે કે બલરામ વિશેનું થોડા ઘણા વાક્યો કહી અને સાહેબ સોમનાથે પાછું લખવાનું શરૂ કરી દીધું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં, એટલે કે એ રેવતીનું નામ, કે ભાઈ રેવતીનું નક્કી કે હું તો આવીશ જ પ્રવાસની અંદર, એ નામ લખવા જાય છે
પેલી છોકરી બોલે છે કે સાહેબ મારું નામ લખવામાં તો ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને તો ભૂલી ગયા. આપણે જાણીએ છીએ સુદામા એટલે અહીંયા તળાજા અને ગાંધીજી એટલે પોરબંદર. તો સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધુપુર વચ્ચે તો પોરબંદર ખરું. એ ફોસલાવે ને છોકરાઓ સાહેબોને, એમાં આણે પણ સાહેબને ફોસલાય. ઓહો સર, એ તમે ઉતાવળમાં ભૂલી ગયા, પણ હું તમને કહેવા માંગીશ કે દ્વારકા અને માધવપુરની વચ્ચે સરસ મજાનું એક ગામ છે. એ કયું? પોરબંદર. ત્યાં તો જવાનું ને. રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. એટલે શિક્ષક કહે છે કે ના, આપણા જે રાષ્ટ્રપિતા છે એનું જન્મસ્થળ કઈ રીતે ભૂલાય? એ રસ્તામાં આવે છે ને આપણે લેવાનું. તો કે ત્યાંનો જે દરિયો છે એટલે કે પોરબંદરનો, એ તો બોમ્બેના ચોપાટીની યાદ કરાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. એટલે કે સોમનાથ, પોરબંદરથી સોમનાથ નજીક થાય. એટલે કે સોમનાથ જે છે એ પ્રભાસ ક્ષેત્ર એટલે પ્રભાસ નામનો જે વિસ્તાર છે એ મનુષ્યના પૌરાણિક જે નિવાસનું કેન્દ્ર સ્થાન છે. એટલે આપણો ઇતિહાસ એની સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરી મળી હતી. એટલે કે પહેલાના ખૂબ ઇતિહાસમાં જઈએ તો ત્યાં અગાઉ મનુષ્યો અહીંયા રહેતા હશે, રહેણાંક કરતા હશે. એ જાણકારી મેળવવા ખોદકામ દરમિયાન અહીંયા શું મળેલું? તો એક મનુષ્યની ખોપરી મળેલી. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે. સોમનાથ ઉપર અનેક રાજાઓએ આવીને આક્રમણ કર્યા છે અને લૂંટીને અનેકો વખત લઈ ગયા છે, પણ છતાં લોકોની જે શ્રદ્ધા છે એ સોમનાથ પ્રત્યે એક રત્તી ભાર પણ ઓછી થતી નથી. તો એ જે શ્રદ્ધા છે એ અતૂટ છે ભગવાન પ્રત્યેની. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા વધારે છે. એટલે કે સોમનાથ છે એ આપણું જ્યોતિર્લિંગ છે, 7મા નંબરનું. અને એ સિવાય જો કે વાત કરવામાં આવે તો દ્વારકા છે અહીંયા ત્રિલોક એટલે ભગવાન કૃષ્ણનું સુંદર જગત મંદિર, સમુદ્રની કિનારાની શોભા વધારે છે. સોમનાથથી આગળ જઈએ તો દ્વારકા પણ ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાનું મંદિર છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા ને, એ કહે છે કે તમે એકવાર વાત કરી હતી કે આ દ્વારકા છે એ 7મું મંદિર છે. તો અવનવ દ્વારકા નગરી છે એ પાણીમાં લુપ્ત થઈ જાય છે એવી લોકવાયકા છે. અને આ જે છે એ તો પ્રાચીન દ્વારકા આધુનિક દ્વારકા નગરી છે. પણ સુદામાની જે દ્વારિકા નગરી હતી એ પાણીમાં અલુપ્ત થઈ ગઈ છે, સમુદ્રની અંદર ડૂબી ગઈ છે. તો એના પણ અવશેષો અત્યારે શોધખોળ કરતા અમુક અંશે મળતા આવે છે. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. જો આપણને દ્વારકા વિશે લખવાનું હોય તો એવું લખવાનું કે દ્વારકાની અંદર ત્રિલોક સુંદર જગત મંદિર આવેલું છે. તે સમુદ્રને કિનારે આવેલું છે. તે 5000 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. અત્યારનું જે મંદિર છે એ 7મી વખત બંધાયેલું મંદિર છે. જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે સંશોધકો અલગ અલગ સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. એના માટે અંગ્રેજી શબ્દ ગેટવે ઓફ ઇન્ડિયા એવો નામ આપવામાં આવે છે. જ્યારે રેલવે અને આ બધા વ્યવહાર નહોતા ત્યારે એવું માનવામાં આવે છે કે દ્વારકાથી જ માલ સામાન લાવવાનો અને લઈ જવાનું કાર્ય થતું. એટલા માટે એને ગેટવે ઓફ ઇન્ડિયા ગણાય છે. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. દીવ જે છે એ પણ અંગ્રેજોને આવવા માટેનું એક ઉત્તમ સ્થળ હતું. તો વહાણવટુ દીવમાંથી પણ
થતું, ત્યાં પણ પ્રવાસીઓ વિદેશીઓ ભારતમાં ત્યાંથી પ્રવેશ કરતા. તો તળાજા પાસેનું ભવનાથ મંદિર, ભાવનગરના તળાજાનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિખ્યાત કેન્દ્ર છે. એટલે કે ભાવનગરની અંદર આપણે જાણીએ છીએ કે અલંગ નામનું જે બંદર છે તેની ઉપર મોટા મોટા શિપ જે છે એ તોડવામાં આવે છે અને લાકડાની વસ્તુઓ એકદમ વિનામૂલ્યે જેવી કિંમતે આપણને ત્યાંથી મળી રહે છે. તો વહાણ તોડવાનું મોટામાં મોટું કેન્દ્ર જો હોય તો એ અલંગ છે. ભાવનગરનું અલંગ એ વિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલતું હતું. એટલે કે ઇતિહાસમાં જો જઈએ 5000 વર્ષના, તો એ સમયે લોથલ અને ધોલેરા છે એ ત્યાં પણ વહાણવટું થતું હતું. એટલે કે દરિયાની અંદર જે મુસાફરી કરે એ વહાણવટું. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. વરુણ નામના છોકરાને નવાઈ લાગી એટલે એને પૂછ્યું કે લોથલ અને તિથલ બે સરખા નામ લાગે છે, તો એમને શું સંબંધ છે? સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા સાગર કિનારાનો. સર સમજાવે છે કે આપણો જે ગુજરાતનો દરિયા કિનારો રહ્યો એ 1600 કિમી લાંબો છે. એટલે કે 1666 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો સંબંધ છે. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. એટલે કે તિથલ જે છે એ દાંડીથી એકદમ નજીક છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ગાંધીજીએ સત્યાગ્રહ જે મીઠા ઉપર કર્યો એ એક મુઠ્ઠી મીઠું ક્યાંથી લીધું હતું? દાંડીથી. સમુદ્ર ઉદાર રહીએ માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. એ સમુદ્ર છે એ મીઠું ઉત્પન્ન કરવાના અથવા તો મીઠું આપવાના કોઈ કરવેરા લેતો નથી. પણ અંગ્રેજોએ એ મીઠા ઉપર બહુ જ મોટા પ્રમાણમાં કર નાખેલો. એ કરને નાબૂદ કરવા માટે ગાંધીજીએ ત્યાં મીઠા પરનો કર નાબૂદ કરવા માટે એક મુઠ્ઠી મીઠું ઝાલી અને સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તો અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો હતો અને ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈ અને સત્યાગ્રહ કર્યો હતો. કર વેરો એટલે કર અને ઇંગ્લિશમાં એને કહીએ તો ટેક્સ. અત્યારે લે છે ને જીએસટી ના આ તેન, એવો ટેક્સ અંગ્રેજોએ મીઠા પર પુષ્કળ પ્રમાણમાં નાખેલો. શા માટે? તો કે મીઠું છે એ આપણા શરીરને ઉપયોગી વસ્તુ છે. તમે એક દિવસ બે દિવસ મીઠા વગરનું ખાવ ને એટલે શરીરમાં શું થઈ જાય? અશક્તિ આવી જાય. એ અંગ્રેજોની એવી ચાલ હતી કે આ ભારતના લોકો એમના વિકલાંગ થઈ જાય, એ અશક્ત થઈ જાય, એટલે આપણી સામે શું લડવાના? પણ ગાંધીજી જાણતા હતા કે મીઠું દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે, એટલે આ અત્યાચાર બિલકુલ નહીં ચલવી લેવાય. એટલા માટે એમણે દાંડીથી આ યાત્રા શરૂ કરી હતી. આખો દેશ બેઠો થયો, વેરો નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કઈ ઓછા નથી. એટલે કે દરિયો જે છે એ આપણને ઘણું બધું આપે છે, ઘણી બધી પેદાશો આપે છે. તો એનો ઉપકાર માનવ જીવન ઉપર કઈ ઓછો ગણવો નહીં. જેમ જમીન આપણને ખેત ઉત્પાદન કરી અને આપે છે, એવી રીતે દરિયો પણ એની જે ઉપજ છે એ આપણને આપે છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. એક બાળક કહે છે કે સર, જો આપણે દીવથી દાંડી સુધીનો પ્રવાસ છે એ હોડી દ્વારા કરીશું તો કે કેવી મજા આવે? તો શિક્ષક કહે છે કે મજા આવે ને. એવું પણ સાંભળ્યું છે કે પહેલાના લોકો જે છે એ સોમનાથથી સીધા ક્યાં જતા હતા? ખંભાત જતા હતા. મોટા થાઓ પછી જજો. શિક્ષક કહે છે કે હજી તમે બાળકો છો, નાના બાળકો છો, એટલે હજી તમારે જવાની જરૂર નથી. મોટા થાઓ એટલે તમારા માતા પિતા સાથે ત્યાં જજો. જામનગરના સદગત જગુભાઈ તન્ના એકલા નાનકડી નાવડીમાં મુંબઈ ગયેલા છે.
આ એવી વ્યક્તિ છે જે સૌથી પહેલા જામનગરથી મુંબઈ સેના દ્વારા એક હોડી દ્વારા ગયેલા. એમનું નામ છે જગુભાઈ તન્ના. આપણે વહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય, કારણ કે દરેક દરિયાની અંદરનો જે બે રસ્તો છે અલગ હોય, ક્યાંથી ક્યાં પહોંચી જવી ખબર હોતી નથી. ક્યાં કયું મોસમ ચાલે છે એ પણ જાણવું જોઈએ, કયા મોસમની અંદર દરિયો ખેડાય એ પણ જાણવું જોઈએ. તો એ બધું જાણી અને પછી આવો પ્રવાસ કરાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. જો દરિયાની વિશેષતાઓ દેખાડી કે માંડવી અને માધવપુરનો દરિયો જે છે એ રેતીના ઢગલાવાળો છે, એટલે કે ત્યાં આપણને બીચ જોવા મળે. જ્યારે દીવ અને સોમનાથનો જે દરિયા કિનારો છે એ ઊંડાણવાળો છે, ખીણવાળો છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ છે, એટલે કે દરેક જે દરિયો છે એનો રંગ, એના પાણીનો રંગ પણ અલગ છે અને નોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયા ખેડુ ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, એની પૂજા કરે છે. દરિયા ખેડુ એટલા માટે કહેવાય કારણ કે દરિયાની અંદર ખેતી કરે છે, એટલે કે મીઠું પકવે છે પાણીમાંથી, માછલાઓ લે છે, માછલીની જે ઓલી ધંધો છે એ કરે છે. પ્લસ દરિયો આપણને અમુક ખનિજ તત્વો આપે છે, મોતી આપે છે, સીપ આપે છે. તો આ બધી દરિયાઈ પેદાશ થઈ. તો એ દરિયાઈ પેદાશ ખેતી પેદાશ જેટલી જ ઉપયોગી છે, જેના દ્વારા અમુક લોકોનું જીવન નિર્વાહ ચાલતું હોય છે. તો એ દરિયો છે એ દરિયાને જાણનાર છે એને દરિયા ખેડુ જ કહેવાય એવું કહે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે, સિંધુએ ગાય છે. ઝૂલેલાલ સિંધી લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલ. તો હિન્દુ મુસ્લિમને એક માન્યા છે. એ વરુણ દેવનો અવતાર ગણાય છે, એટલે કે વરુણ દેવના અવતાર સમાન જે ઝૂલેલાલ છે સિંધી લોકોના ઈષ્ટદેવ, એનું ગીત ગાય છે. હું મારા નામ, એટલે કે એ બાળકનું નામ શું હતું? સિંધુ. એટલે કે હું મારું નામ દરિયાલાલ. દરિયાલાલ એટલે ઉદાર દિલવાળું. ઉદાર દિલ વાળું. તો હું મારું નામ ઉદાર દિલ વાળું દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈ અને ગાવા લાગ્યો. જેવું ઓલા વરુણે કહ્યું કે ભાઈ હું મારું નામ દરિયાલાલ રાખી લઉં, તા તો ઓલાને ખબર કે મારું નામ એ સિંધુ છે, એટલે તરત જ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખ્યો ભલા ઝૂલે લાલણ, સિંદડીદાર સેવડદાર સખી શાબાશ કલંદર, દમાદમ મસ્ત કલંદર. આ દરિયાલાલનું ગીત છે. આખો વર્ગ તાળીઓ સાથે જોડાઈ ગયો. તો પાઠની અંદર 2-3 જ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો છે, એ સિવાય ખૂબ ઓછા શબ્દાર્થ છે. હવે આપણે પાઠની અંદર આવતા વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. આ તમારે સ્ક્રીનશોટ પાડી અને તમારા ફેરબુકની અંદર લખવાનું છે. સ્કૂલ ચાલુ થાય એટલે ફેરબુક તપાસવામાં આવશે. વિરુદ્ધાર્થી શબ્દ એમાં છે અમી. તો એનો ઓપોઝિટ શબ્દ થશે ઝેર. એટલે કે અમી એટલે અમૃત અને ઝેર એટલે વિષ. ઉદાર દિલવાળું, મોટા દિલવાળું, દાન આપે તેવું. તો એની સામે કંજૂસ. ત્યાર પછીનું છે વિશાળ, સાવ સાંકડું. જન્મ, મૃત્યુ, શ્રાપ. ગાંધીજી કોઈને શ્રાપ આપતા નહીં, બધાને શું આપતા? આશીર્વાદ.
સૂર્યોદય, સૂર્યોદય જોવો અને એનું ઓપોઝિટ થશે સૂર્યાસ્ત જોવો. એક અલૌકિક ઘટના હતી. ગાંધીજી માન પણ સહન કરતા અને અપમાન પણ સહન કરી લેતા. શરૂઆત, અંત ને પુરાતન. પુરાતન એટલે પૌરાણિક અને આધુનિક એટલે 21મી સદીનું. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ જોડણી. તો જોડણીની અંદર વિદ્યાર્થી, તેની સાચી જોડણી આવી રીતે બનશે વિદ્યાર્થી, રેફ. બીજું છે ભૂગોળ. સમિતિ, દરિયા, દરિયાઓ દિલ. ત્યાર પછી છે વૃંદાવન. તો એની જોડણી બનશે વૃંદાવન. ત્યાર પછીનું છે પૌરાણિક. દીર્ઘનું શું થઈ જશે? રસ્વ. પૌરાણિક. ત્યાર પછી છે પ્રાચીન. પ્રતિનિધિ. બધી રસોઈ. અને વરુણ. રૂપિયાનો રૂ નો આવે, રમકડાનો ર આવે, વરુણ. તો આ થયા વિરુદ્ધાર્થી શબ્દ અને પાઠની અંદર આવતી તમામ જોડણી. હવે આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. એની અંદર કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ. આપણે આવ્યું હતું ને ક્લાસની અંદર, સમૂહમાં 3 જણા ચૂંટાયા તો એને શું બનાવેલું? સમિતિ. સોરી, એ ચૂંટાઈને આવે એને શું કહેવાય? પ્રતિનિધિ. સમિતિ બનાવી હતી એનો એક શું બનાવેલો? પ્રતિનિધિ. હવે પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ લેવો. પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ લેવો એટલે કે મહાપુરુષ
મહાપુરુષ મહાન વ્યક્તિ જ્યારે સંસારમાં જન્મ લે એને શું કહેવાય? અવતાર. ત્યાર પછી છે ગોળાકાર મેજ ઉપર. આ તો મેં તમને વાત કરી હતી. ગોળાકાર મેજ ઉપર, મેજ એટલે પાટિયું કે ટીપઈ કે ટેબલ ઉપર સૌ પક્ષો સાથે બેસીને ચર્ચા વિચારણા કરે તે સભા. એને શું કહેવાય? ગોળ ગોળ બેઠા છે, મેં કીધું તું ને. હા, તો એને શું કહેવાય? ગોળમેજી પરિષદ. ત્યાર પછી છે વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો. વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો એટલે વહાણ વળતું, પરદેશ જવું તે વહાણ દ્વારા. દરિયાઓની ખુમારી મુસાફરી કરનાર. દરિયાઓની મુસાફરી કરનાર દરિયા ખેડુ. જે દરિયાની અંદર મુસાફરી કરે તે અને વેપાર કરે તે વહાણ વળતું. સત્યના પાલનનો આગ્રહ. એને શું કહેવાય? સત્યાગ્રહ. તો આ આપણું બધું જ ગ્રામર છે એ આમાં આવી ગયું. જેમ કે શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દ, જોડણી, રૂઢિપ્રયોગ, ના થયા શબ્દ સમૂહ માટે એક શબ્દ. અને બધા જ પાઠની અંદર બધા જ પ્રશ્નના જવાબ આપેલા છે. થોડું થોડું શોધશો એટલે આમ તો આપણે ચર્ચા કરતા જ ગયા છીએ સાથે સાથે પ્રશ્નના જવાબની, પણ થોડું અમથું શોધશો તો પણ પ્રશ્નના જવાબ મળી જાય છે. તો પાઠની અંદર આપેલા તમામ પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરી. તો આ પાઠને અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.